ભાઈ શું કહેશો, જે પ્રમાણેનું વાતાવરણ છે, તુર્કીએ પાકિસ્તાનને આડકતરી રીતે સમર્થન આપ્યું છે, ડ્રોન પ્રોવાઈડ કર્યા છે, તે પ્રકારની વિગતો છે. આપ શું માનો છો, કયા પ્રકારની સ્થિતિ અને કયા પ્રકારની કાર્યવાહી જરૂરી? સૌપ્રથમ તો વંદે માતરમ, ભારત માતા કી જય. અને તમામ દેશના સૈનિકોને, ત્રણેય પાકના સૈનિકોને ખૂબ ખૂબ અભિનંદન કે જોરદાર જવાબ આપ્યો છે. આતંકી પાકિસ્તાનને ખૂબ સારો જવાબ આપ્યો છે. તુર્કી સાથે તમામ સંબંધો કટ કરવા જોઈએ. દેશના તમામ ટૂર ઓપરેટરોને વિનંતી છે કે તેઓ તુર્કીની તમામ ટૂર રદ કરે, ભવિષ્યમાં પણ ના કરે. અને ભારત સરકારને અને મોદી સરકારને પણ વિનંતી કે જરૂર પડે તો તુર્કી પર પણ મિસાઇલોનો મારો ચલાવો, રાફેલનો મારો ચલાવો અને તુર્કીને પણ ખતમ કરો. હવે આ દેશ સહન કરવાના મૂડમાં નથી. મોદી સાહેબના સાથે છે, ભારતીય સૈન્યની સાથે છે. અને તમામ દેશ, અમારે કોઈ વીજળી પણ માફી નહીં જોતી, કોઈને અનાજ પણ માફી નથી જોઈતું, કોઈ પણની માફી નહીં જોતી. તમામ પૈસા સૈન્ય પાછળ વાપરો અને આ 70 વર્ષનો કકડાટ હવે કાઢો. આ આતંકીઓને ખતમ કરો. જડબાતોડ જવાબ આપો પાકિસ્તાનને, તુર્કીને અને તેને મદદ કરનાર તમામ દેશને. તમારું શું માનવું? સૌપ્રથમ તો જે આ એકદમ નીચું કૃત્ય પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને છાવરીને કરવામાં આવે છે, આતંકવાદીઓ પર ભારતે હુમલો કર્યો, એનો પ્રતિકાર પાકિસ્તાન આપે છે. એટલે પાકિસ્તાન સીધી રીતે સ્પષ્ટ કરે છે કે આતંકીઓનો આકા પાકિસ્તાન જ છે. અને પાકિસ્તાનને સમર્થન આપનાર તમામ દેશો, કોઈ પણ દેશ હોય, ચાહે તુર્કી હોય કે બીજા અન્ય દેશો જે આડકતરી રીતે કે સીધી રીતે પાકિસ્તાનને મદદરૂપ થઈ રહ્યા છે, તે તમામ વિરુદ્ધ ભારત સરકારે કાર્યવાહી કરવી જોઈએ. અને કાર્યવાહી કરે એવી તમામ દેશવાસીઓની લાગણી છે કે પાકિસ્તાન આતંકવાદને છાવરે છે અને એવા દેશને તુર્કી જેવા દેશો સપોર્ટ કરે છે. ત્યારે 140 કરોડ દેશવાસીઓ સાથે મળીને તુર્કી, પાકિસ્તાન એવા આતંકવાદીઓને સમર્થન આપતા દેશોનો વિરોધ કરે છે. અને અમે તો આખા વિશ્વને કહીએ છીએ કે તુર્કી, પાકિસ્તાન જેવા દેશોનો વિરોધ કરો અને આવા દેશો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જે પણ ટૂર ઓપરેટર છે કે જે પણ પ્રવાસીના આયોજકો છે, એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે કમસે કમ આતંકવાદ જેવા જે આતંકવાદને સમર્થન કરે છે એવા લોકોના એવી કોઈ પણ કન્ટ્રીની અંદર કોઈ પણ પ્રવાસીઓને ત્યાં મોકલે નહીં. બીજી વસ્તુ કે ગણીને 2-4 કન્ટ્રી સિવાયના દરેક કન્ટ્રીવાળા પાકિસ્તાનને આ એક આતંકવાદી નજરથી જુએ છે. તો ઘણી બધી કન્ટ્રીનો આજે ઇન્ડિયાને સપોર્ટ છે, મોદી સાહેબને સપોર્ટ છે. તો અમારી તો આ જ વસ્તુ છે કે ભાઈ મોદી સાહેબને અમારું પૂરેપૂરું સમર્થન છે. જરૂર પડે તો અમે સ્વયંસેવક થઈને અમે બોર્ડર ઉપર અમને મોકલશે તો અમે બી જવા માટે તૈયાર છીએ. લોકો માની રહ્યા છે કે આતંકવાદને સમર્થન આપનાર દેશોનો પણ વિરોધ થવો જોઈએ અને તેમની સામે પણ સરકાર પણ કડક પ્રતિબંધો લાદે તે પ્રકારની લાગણી અમદાવાદની જનતા વ્યક્ત કરી રહી છે.